નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. રાજકોટથી સમાચાર. અગ્નિકાંડના આરોપી સાગઠિયાની મુશ્કેલીઓ વધી. સાગઠિયા સહિત પુત્ર પત્ની સામે ઈડીએ ગુનો નોંધ્યો. 28 કરોડ જેટલી અપ્રમાણસર મિલકત મળી આવી છે. વિશેષ પીએમએલએ કોર્ટમાં ઈડીએ ફરિયાદ નોંધાવી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના આરોપી મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓ વધતી નજરે પડી રહી છે. મનસુખ સાગઠિયા સહિત તેના પુત્ર અને પત્ની સામે ઈડીએ ગુનો નોંધ્યો. અમદાવાદની વિશેષ પીએમએલએ કોર્ટમાં ઈડીએ ફરિયાદ નોંધાવી છે. સાગઠિયા રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ઓપન કરીને ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. 27 ફેબ્રુઆરી 2014 થી 27 જૂન 2025 સુધીમાં અનેક રોકડ રકમ ખાતામાં જમા કરાઈ. ઈડીએ પીએમએલએ કેસ હેઠળ 21.61 કરોડની સંપત્તિ જપ્ત કરી. કેસની તપાસ દરમિયાન મનસુખ સાગઠિયાએ 28 કરોડ જેટલી અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ એસીબીની ફરિયાદના આધારે ઈડીએ શરૂ કરી હતી વધુ તપાસ. મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે ઈડીએ ફરિયાદ નોંધાવી છે, જેમાં અપ્રમાણસર મિલકત અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ એસીબીની ફરિયાદના આધારે ઈડીએ તપાસ આરંભી. દારૂબંધી પર ભાજપ નેતાએ સવાલ ઉઠાવ્યા. ડોક્ટર ભરત કાનાબારે કહ્યું, ગુજરાતમાં દારૂબંધી ભાંગી. જિગ્નેશ મેવાણી સામે પણ કાનાબારના વેધક સવાલ. દારૂનું વધતું ચલણ સામાજિક સમસ્યા. તહેવારો લગ્નોમાં દારૂ મહેફિલ વધવી એ ચિંતાનો વિષય. કાળી કમાણીમાં નાના કર્મીને દંડ થાય છે. અનીતિની કમાણીમાં કેટલાક આઈપીએસને કશું થતું નથી. ભાંગી તૂટી દારૂબંધી હોવા છતાં સારી વાત છે. ગુજરાતમાં બહેન દીકરીઓ સુરક્ષિત રહી છે. કાનાબારે જિગ્નેશ મેવાણીને પણ આડે હાથ લીધા. આ મુહિમ સામાજિક કરતા રાજકીય વધુ છે. કોંગ્રેસની સરકારવાળા રાજ્યોમાં દારૂબંધી કરાવો ને તે પ્રકારના વેધક નિવેદનો કર્યા છે. જિગ્નેશભાઈ મેવાણી સમાજના હિતમાં કદાચ આ ઝુંબેશ ચલાવતો હોય ચોક્કસપણે, પણ એમણે સમજી લેવું પડે કે દેશમાં જે બે મોટા રાજ્યોમાં દારૂબંધી છે, ગુજરાત અને બિહાર, એ ભાજપ શાસિત છે. અને આખા દેશમાં કોંગ્રેસ હવે 3 રાજ્ય બચ્યા છે, હિમાચલ પ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટક. ત્યાં જરા પણ દારૂબંધી નથી. એટલે એમને ખરેખર દારૂના દૂષણ સામે એટલો બધો રોષ હોય, એના માટે ખરેખર ગંભીર હોય તો જે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છે ત્યાં દારૂબંધીનો અમલ શરૂ કરાવે. જેને કહેવાય ને કે દારૂ જે ગુજરાતમાં મળે છે, આસાનીથી મળે છે, એ વાતને લઈને એમણે રાજકીય પોતાના હેતુ સિદ્ધ કરવા માટે બહાર નીકળ્યા છે. હા, એક વાત ચોક્કસપણે છે કે ગુજરાતમાં દારૂબંધી મેં લખ્યું પણ ભાંગી તૂટી છે. જેવી પણ છે એવી છે, એનો પણ ફાયદો છે. આજે ગુજરાતમાં બહેનો આપણી નીકળી શકે રાત્રે આસાનીથી સલામતીપૂર્વક, એનું કારણ જેવી તેવી પણ દારૂબંધી છે. અને એની પાછળનું મુખ્ય કારણ સામાજિક છે. આજે સમાજમાં આજથી 30-40 વર્ષ પહેલાં જે દારૂ પ્રત્યે સમાજનો જે છોછ હતો એ આજે ઓછો થઈ ગયો છે. અનીતિના ધંધાની જે કમાણી છે એ પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ સુધી જાય છે. જ્યારે દંડ થાય છે ત્યારે નાના કર્મચારીઓને દંડ થાય છે, અને જે આઈપીએસ અધિકારીઓ પણ આમાં સામેલ છે એમને કશું થતું નથી. ભાવનગરથી સમાચાર. બાઇક ઉપર સ્ટન્ટ કરવા યુવકોને ભારે પડ્યા. સ્ટન્ટ કરનાર યુવકો સામે કાર્યવાહી. શહેરમાં ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં રોડ પર સ્ટન્ટ કર્યા. સોશિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કર્યો. 2 સગીર અને 2 યુવકો મળી કુલ 4ને ઝડપાયા છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરાઈ છે. કઈ રીતે સગીરો અને યુવાનો બેફામ બન્યા છે રીલ્સમાં રોલો પાડવા માટે. આ યુવકો એ ભૂલી જાય છે કે અન્યોના જીવ તેઓ જોખમમાં મૂકી રહ્યા છે. આ રીલ્સ બનાવવાના ચક્કરમાં પહેલા પણ અનેક અકસ્માતો સર્જાયા, તેમ છતાં પણ આ યુવાનો સુધરવાનું નામ નથી લેતા. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, પહેલા અને પછી બેઉની તસવીરો અમે જોઈ રહ્યા છીએ. પહેલા સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવી અને ત્યારબાદ પોલીસે તેમને પકડ્યા છે. શું જાણકારી? જે વાત કરીએ તો ભાવનગરની જે એસઓજીની ટીમ છે તેની ટીમના વિવિધ સભ્યો હોય છે, જે તે પોતે સોશિયલ મીડિયા પરનું જે એકાઉન્ટ્સ હોય છે એની પર પણ તે નજર રાખતા હોય છે. ત્યારે આવા જે લોકો છે જે સમાજમાં અન્ય લોકોને ખતરારૂપ જે રહી અને પોતે આવા સ્ટન્ટ કરતા હોય છે તેવા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે આવા કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે. તાજેતરમાં તે ગઈકાલનો કિસ્સો છે તે સામે આવ્યો છે. અને યુવકો છે તે બાઇક પર સ્ટન્ટ કરતા હોય છે અને પોતે સ્ટન્ટ કરતા હોય છે ત્યારે પોતાનો પણ જીવ જોખમમાં મૂકતા છે. ત્યારે સ્ટન્ટ કરવાના સમયે સામેની વ્યક્તિ છે, સામેના જે લોકો છે તેમના પણ જીવ આવી રીતના જે લોકોના જે જીવો છે તે જોખમમાં મૂકતા હોય છે અને તેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
અને હાલ આ પોલીસે આ ચારે શખ્સો વિરુદ્ધ જે મોટર વ્હીકલની જે કલમો છે તેની કલમો સાથે બાઇક છે તે કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે. આભાર નીતિન જાણકારી આપવા માટે. તો રીલ્સ બનાવવાના ચક્કરમાં વિડીયો તો બનાવ્યો અને એક જે યુવક છે તે અકસ્માતનો ભોગ પણ બની જાય છે. સુરતમાં ગઠિયો રોકડ ભરેલી બેગ તફડાવીને ફરાર થયો. માંગરોળના કીમ 4 રસ્તા નજીકની ઘટના. ફૂડ પેકેટ ડિલિવરી કરતા ટેમ્પોમાંથી ઉઠાંતરી ટાયર પંચર થયું કહીને નજર ચૂકવી રોકડ રકમ ભરેલી બેગ લૂંટીને આ વ્યક્તિ ફરાર થઈ જાય છે. ગઠિયાની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ. વેપારીએ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. 48 કલાક બાદ ઠંડીનું જોર વધશે. દક્ષિણ પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાથી તાપમાન ઊંચું જશે. 48 કલાક બાદ પવનની દિશા બદલાશે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે તેવું અનુમાન છે. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है 21 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. और कोस्टल में हमारा पवन का जो दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से है. नॉर्थ गुजरात का जो तटीय क्षेत्र है गुजरात की और साउथ गुजरात जो तटीय क्षेत्र इसके लिए उत्तर पूर्व से पूर्व दिशा से है. ભર શિયાળે ફરી એકવાર માવઠાની આગાહી. આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે કમોસમી વરસાદ વરસી શકે છે. ડિસેમ્બર મહિનામાં 2 માવઠાની આગાહી. 7 થી 10 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે. સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા. રમણીક વામજાએ છાંટારૂપી વરસાદની આગાહી કરી છે. 23 થી 27 ડિસેમ્બરમાં પણ માવઠાની આગાહી. ખેડૂતોને ખાસ ચારો સંભાળવા સલાહ આપવામાં આવી છે. 7-12 થી 10-12 મિનિટ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટો આવશે અને છાંટાછૂટી વરસાદ થશે. તારીખ 23/12 થી 27/12 હવામાન પલટો આવશે. માવઠારૂપી વરસાદ થશે એવું મારું પૂર્વ અનુમાન છે. આ વરસાદ થવાથી ઘણા જગ્યાએ ધાણા જીરુમાં પણ વરસાદ થવાથી બગાડ પણ આવે એવું મારું પૂર્વ ખગોળ વિજ્ઞાનને બદલી રાખેના આધારે. ખેડૂતોના માથે ફરી માવઠાની ઘાત. માવઠાને લઈ અંબાલાલ પટેલની આગાહી. ડિસેમ્બરમાં હવામાનમાં પલટો આવી શકે છે. બીજા સપ્તાહમાં રાજ્ય પર માવઠાનો ખતરો. 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે આફતરૂપી માવઠું. પશ્ચિમી વિક્ષેપોના કારણે વરસાદની શક્યતા. ઉપસાગરમાં સક્રિય સિસ્ટમના કારણે માવઠું વરસી શકે છે. એક પશ્ચિમી વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર તારીખ 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર કે તે પછી આવવાની શક્યતા રહેશે. બીજો મજબૂત પશ્ચિમ વિક્ષોભ 15 ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા જશે. એટલે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને 15 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. સમાચારોમાં આગળ વધીએ. વાવ થરાદમાં સૂકો ઘાસચારો ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી. દોલતપુરા 4 રસ્તા નજીકની ઘટના. વીજ વાયર અડી જતા ઘાસચારામાં આગનો બનાવ બન્યો. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. ઘાસચારો બળીને ખાખ થયો છે. વાવ થરાદના સુઈગામના ભટાસણા નજીક કેનાલમાં ગાબડું પડ્યું. એટા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા પાક પર પાણી ફરી વળ્યું. રાયડો જીરું સહિતના પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા. પાણી ફરી વળતા ખેડૂતને ભારે નુકસાની. કેનાલમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાના અનેક વખત આક્ષેપ થયા છે. કેનાલમાં ગાબડું પડતા જ ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. કેનાલમાં ગાબડું પડતા આસપાસના જે ખેતરો છે ત્યાં પાણી ભરાઈ ગયા, જેના કારણે ધરતીપુત્રોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. રાયડો અને જીરું સહિતના પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા છે. સમાચાર પંચમહાલથી મુખ્ય હાઈવે માર્ગ પર ગાબડું પડ્યું. હાલોલ શામળાજી હાઈવે પર ગોધરા નજીક મીરાપુર બસ સ્ટેશન પાસે ગાબડું પડ્યું. માર્ગ પર 3 મીટર જેટલું ઊંડું ગાબડું પડ્યું. ગાબડું પૂરવા માટે આવેલા એન્જિનિયરનો મેનેજર સાથે સંવાદનો વિડીયો વાયરલ. મેનેજરે પથ્થરો લઈ ટેમ્પરરી ગાબડું પૂરવાનું કહ્યું. જો કે ગાબડું મોટું હોવાથી તેને પુરાવા માટેનો પ્રયત્ન નિષ્ફળ સાબિત થયો. વધુ મેટલની જરૂરિયાત હોવાથી મેનેજરને કોલ કરાયો હતો, પરંતુ મેનેજર રકઝક કરતો હોવાનું જોવા મળ્યું. નોંધનીય છે કે રોજિંદા અહીં હજારો વાહનો પસાર થાય છે.
की कोशिश किया, लेकिन ये जो क्रॉस में है ना सर, बिल्कुल 1 मीटर से इधर से डाल रहे हैं ना, पूरा अंदर मटेरियल जा रहा है। नहीं इसके ऊपर कहाँ सर, ये पूरा डाउन है, आधा मीटर डाउन है, अभी भी आधा मीटर डाउन है। वो इधर से मटेरियल डाल रहे हैं ना, वो पूरा उधर अंदर को ही पूरा चला जा रहा है, क्रॉस में उधर को अपने पूरा यहाँ से लेके वो दिख रहा है ना, 3 मीटर तक अंदर नीचे तक दिख रहा है, मतलब क्रॉस में इस साइड में डालने की कोशिश किया, लेकिन ये जो क्रॉस। સમાચાર દાહોદથી ફતેપુરામાં બની હની ટ્રેપની ઘટના। ફતેપુરાના પીપલારા ગામનો યુવાન શિકાર બન્યો। વોઇસ ચેન્જર એપથી મળવા બોલાવી ચલાવી લૂંટ। વોઇસ ચેન્જર એપથી મહિલાના અવાજમાં વાતો કરી, પ્રેમભરી વાતો કરીને યુવકને જાળમાં ફસાવ્યો। યુવકને મળવા બોલાવી 3 યુવાનોએ લૂંટ ચલાવી। યુવકને બાનમાં લઈ 1 લાખની લૂંટ કરાઈ। લૂંટ ચલાવનાર 3 આરોપીઓની ધરપકડ થઈ। 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। આરોપીઓ પાસેથી 5 મોબાઈલ મળી આવ્યા। સુખસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણાના બહુચરાજીમાં શંકાસ્પદ તેલના વેચાણ પર દરોડા પાડવામાં આવ્યા। ખાદ્ય તેલના હોલસેલર વેપારીઓને ત્યાં ફૂડ શાખાની મોટી કાર્યવાહી। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડીને 4.34 લાખનો શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કર્યો। ગણેશ, ગૌતમ, માધવ સહિતની બ્રાન્ડના શંકાસ્પદ તેલના વેચાણ પર દરોડા પાડવામાં આવ્યા। सीज कराયેલા નમૂનાઓને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા। લેબોરેટરી રિપોર્ટ બાદ વધુ કાયદેસરની કાર્યવાહી કરાશે। હાલમાં ફૂડ અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વારા વધુ તપાસ કરાઈ રહી છે। છોટાઉદેપુરમાં મોટી રાસલી ગામેથી એમ્બ્યુલન્સની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પડાયો। પાવી જેતપુર પાસે જનતા ડાયવર્ઝન પરથી એમ્બ્યુલન્સમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો। પાવી જેતપુર પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો। પોલીસે કુલ વિદેશી દારૂની 928 બોટલ ઝડપી પાડી। વિદેશી દારૂની કુલ કિંમત 2.55 લાખ રૂપિયા છે। આરોપી સ્થળ પરથી ભાગી ગયો। બનાસકાંઠાથી સમાચાર। વેપારી સાથે 1.34 કરોડની છેતરપિંડી। ધાનેરા માર્કેટ યાર્ડના વેપારી સાથે છેતરપિંડી કરાઈ। જે યાર્ડ ટ્રેડિંગમાંથી એરંડા લઈ પૈસા ન આપતા ફરિયાદ। 12 ગાડી એરંડા લઈ પૈસા ન ચૂકવ્યા। સતત માંગણી કર્યા છતાં પૈસા ન ચૂકવતા ફરિયાદ નોંધાઈ। અમદાવાદના શૈલેષ પટેલ સામે ફરિયાદ। વિજાપુરના ભરત પટેલ, આશિષ પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદ ખાતે અભિવ્યક્તિની 7મી આવૃત્તિ ચાલી રહી છે, ત્યારે 11મા દિવસે રાજસ્થાનના બાડમેરના આર્ટિસ્ટનું સ્પેશિયલ પરફોર્મન્સ જોવા માટે મોટી સંખ્યામાં યુથ જોવા મળ્યું। 14 થી 30 નવેમ્બર સુધી આયોજિત આ ઇવેન્ટમાં 140 કલાકારો દ્વારા 62 વિઝ્યુઅલ આર્ટ ડિઝાઇન સહિત 220 કરતાં વધુ પ્રદર્શન રજૂ કરાયા। અભિવ્યક્તિની 7મી આવૃત્તિમાં મોટી સંખ્યામાં યુથ અલગ અલગ આર્ટિસ્ટના પરફોર્મન્સ જોવા આવતા હોય છે। આગામી 30 નવેમ્બર સુધી મોટી સંખ્યામાં લોકો દ્વારા આ પ્રદર્શન નિહાળવાનો રેકોર્ડ બ્રેક થવાની શક્યતા છે। અંદર જે આર્ટ હતું ને બહુ જ અમેઝિંગ હતું। લાઈક હું ફર્સ્ટ ટાઈમ આર્ટ જોવા આવી છું। મને એટલું આર્ટનું નોલેજ નથી, પણ વોટ એવર વોઝ ઇનસાઇડ વોઝ લાઈક વેરી આઉટસ્ટેન્ડિંગ। બહુ જ મસ્ત, બહુ જ અમેઝિંગ। હું પણ પહેલી વખત આવી છું, મારી ફ્રેન્ડ હતી, હું બી પહેલી વખત આવી, પણ મને થોડું ખબર પડી કે અચ્છા આર્ટમાં બહુ બધું ડિફરન્સ વેરાયટી અને આપણને હજી સમજવામાં બહુ જ વાર લાગશે। કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ છે તૈયાર। અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ સાથે જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત સ્પોર્ટ્સ એક્ટિવિટીને પ્રોત્સાહન મળી રહ્યું છે। શહેરમાં ઝોન વાઇઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને પ્લેગ્રાઉન્ડ એરિયા તૈયાર કરાયા છે। એએમસી દ્વારા અલગથી બજેટના જોગવાઈ પણ કરવામાં આવી હતી। એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના મતે શહેર સ્પોર્ટ્સ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે અને શહેરમાં 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણની કામગીરી ચાલુ છે, જેમાં 40 કરોડના ખર્ચે પૂર્વ ઝોનમાં 1.42 કરોડના ખર્ચે, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2.10 કરોડના ખર્ચે, મધ્ય ઝોનમાં 1296 કરોડના ખર્ચે, પશ્ચિમ ઝોનમાં
4.42 કરોડના ખર્ચે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં, 1.33 કરોડના ખર્ચે દક્ષિણ ઝોનમાં, 1.45 કરોડના ખર્ચે ઉત્તર ઝોનમાં. આમ 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાછળ 1106 કરોડનો ખર્ચનો અંદાજ છે. ઉપરાંત એએમસી સંચાલિત વિવિધ વોર્ડમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ પણ થઈ રહી છે, જેમાં 48 જિમ્નેશિયમ, 6 સ્કેટિંગ રિંગ, 5 સ્પોર્ટ્સ સેન્ટર, 7 ટેનિસ કોર્ટ, 5 રિક્રિએશન સેન્ટર છે. તો ઝોન વાઇઝ પ્લેગ્રાઉન્ડની વાત કરીએ તો પૂર્વ ઝોનમાં 5 પ્લેગ્રાઉન્ડ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમાં 7, દક્ષિણ ઝોનમાં 2, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 7. આમ 29 કરોડના ખર્ચના અંદાજ સાથે 27 પ્લેગ્રાઉન્ડ છે. અલગ અલગ ઝોનની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 11 જેટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવા માટે જઈ રહ્યા છે. 7 ઝોનની અંદર, પૂર્વ ઝોનની અંદર 1, ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર 2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મધ્ય ઝોનની અંદર 1, પશ્ચિમ ઝોનની અંદર 4, દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર 1, દક્ષિણ ઝોનની અંદર 1 અને ઉત્તર ઝોનની, આમ 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આગામી સમયગાળા દરમિયાન. તેની પાછળ આદરણીય વાત કરવામાં આવે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી અને મહાનગરપાલિકા દ્વારા, જેમના દ્વારા વિકાસની અંદર અનેક ગ્રાન્ટ જ્યારે મળતી હોય, 1100 કરોડના ખર્ચે અમદાવાદના યુવાનો માટે, ગુજરાતના યુવાનો માટે, ખેલાડીઓ માટે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક તૈયાર થશે. અંકલેશ્વરથી સમાચાર. કંપનીમાં ગેસ લીકેજથી દોડધામ. જીઆઈડીસીની કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક. વાતાવરણમાં પીળા રંગનું આવરણ છવાયું. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કંપનીમાં ગેસ લીકેજના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જીઆઈડીસીની કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. વાતાવરણમાં પીળા રંગનું આવરણ છવાઈ ગયું છે. હાલ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે, પરંતુ સવાલ એ કે જે લીકેજ થયું, જે ગેસ અત્યાર સુધી લીક થયું છે, તેના કારણે આસપાસના વિસ્તારના લોકોને શું અસર થશે કે કેમ? સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભાવિન, અંકલેશ્વરની કંપનીમાં ગેસ લીકેજથી શું જાણકારી પ્રાપ્ત થઈ છે તમને? શું આસપાસના વિસ્તારમાં લોકોને કોઈ મુશ્કેલી? જે આસપાસના વિસ્તારમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, પરંતુ થોડું આંખ લીકેજ પછી જે પવનની દિશા હતી એનાથી વિરુદ્ધ દિશાની અંદર જે હવા પ્રસરી જતા જે રહેણાંક વિસ્તાર છે ત્યાં ઓછી ઈજા થઈ, એટલે ત્યાં ઓછી ઈજા થઈ છે. અને જે કેમકેસ જે એન્ટરપ્રાઇઝ કંપની છે, જે જીઆઈડીસીમાં આવેલી કંપની છે, જે રોડની આજુબાજુની કંપનીમાં આવેલી હોવાથી ત્યાં રહેણાંક વિસ્તાર ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. અને જે આગનો જે પીળા કલરનો જે ધુમાડો હતો તે ઊંચા પ્રમાણમાં જવાથી ગેસ લીકેજ ત્યાં પ્રસર્યો હતો, પરંતુ લાગ્યો ન હતો. અને જે આભાર ભાવિન જાણકારી આપવા માટે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. લાગે છે માવઠું ગુજરાતના ખેડૂતોનો પીછો છોડવાનું નથી. આગાહી મુજબ જ ખેડૂતોના જીવ અદ્ધર કરવા માટે ગુજરાતભરમાં ભર શિયાળે માવઠાની ઘાતક એન્ટ્રી થઈ ગઈ છે. સાબરકાંઠામાં ભર શિયાળે વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું, જે બાદ ખેડબ્રહ્માના કેટલાક ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો. આગિયાથી ખેરોજ સુધીના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો. માવઠાને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસુ પાકની તો કમોસમી વરસાદે પથારી ફેરવી જ છે. હવે રવિ સિઝન ટાણે પણ વરસાદ પડતા ખેડૂતોના ધબકારા વધી ગયા છે. ખેડૂતને ઘઉં અને બટેકાના પાકને નુકસાનીની ભીતિ છે. ગુજરાતમાંથી ભલે હાલ ઠંડી ગાયબ થઈ ગઈ હોય, પરંતુ 2-3 દિવસ બાદ હાડ થીજવતી ઠંડી માટે તૈયાર થઈ જજો. હાલ હવામાનમાં વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ભેજનું પ્રમાણ વધતા વાતાવરણ ધૂંધળું બન્યું છે. અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે, જેથી તાપમાનનો પારો ઊંચકાયો છે. હજુ 3 દિવસ સુધી રાજ્યમાં આવું જ વાતાવરણ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. ગુરુવારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.6 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 20.8 ડિગ્રી નોંધાયું. तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में कोई सिग्निफिकेंट चेंज नहीं होगा. उसके बाद 2 से 3 डिग्री का मिनिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है. બીજી તરફ રાજ્યના મોટા શહેરોની હવા ઝેરી બની ગઈ છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત 6 શહેરમાં EQI 200 થી 300 ને પાર પહોંચી ગયા છે. શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. પ્રદૂષણના વધારાને કારણે આગામી દિવસોમાં શ્વાસની બીમારીઓમાં વધારો થવાની સંભાવના છે. ફક્ત 350 થેલી ખાતરની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે અમારા વિસ્તારની અંદર 1500 થી 2000 યુરિયા ખાતરની થેલીની જરૂરિયાત છે. ખાતર મળતો નથી અને 4-5 દિવસ તકલીફ મારે છે.
હું અત્યારે સોસાયટીમાં ખાતર લેવા માટે આવ્યો છું, પરંતુ 2 થેલી આપે છે. મારે 10 થેલીની જરૂરિયાત હોય પણ 2 થેલી ખાતર મારે ક્યાં પહોંચાડવું? આ વેદના જે શામળાજીના ખેડૂતોની તેમના આક્રોશ અને લાચારીનું કારણ છે ખાતર. શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે, હવે ખાતરની જરૂરિયાત છે, પણ શામળાજીના વાંદિયોલ ગામમાં ધરતીપુત્રોને ખાતર મળી નથી રહ્યું. છેલ્લા કેટલાક દિવસોથી રાસાયણિક ખાતર ખરીદવા માટે વેચાણ કેન્દ્રો પર ખેડૂતો લાઈનો લગાવી રહ્યા છે. ખાતર માટે બુમરાણ ઉઠી રહી છે. ખેડૂતો કડકડતી ઠંડીમાં પોતાના કામ ધંધા મૂકીને મોડી રાતથી જ કેન્દ્ર બહાર લાઈન લગાવે છે. વૃદ્ધોથી લઈને મહિલાઓ અને યુવાનો કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે. સૂર્ય માથે ચડી જાય ત્યાં સુધી લાઈનમાં ભૂખ્યા તરસા ઊભા રહે છે, છતાં પણ ખાતર નથી મળતું. ઘરકામ છોડી મહિલાઓ પણ ખાતર લેવા લાઈનમાં લાગે છે, પરંતુ જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી. 2000 ખાતરની થેલીની માંગણી સામે 350 થેલી જ ખાતર આવી રહ્યું છે. ખાતર નહીં મળતા હાલ શામળાજી પંથકમાં ઘઉંનું વાવેતર અટકી પડી ગયું છે. તંત્રએ કેનાલની સફાઈ ન કરતા ખેડૂતોએ જાતે કેનાલની સફાઈ માટે ઉતરવું પડ્યું. રાધનપુરના બામરોલી ડિસ્ટ્રિક્ટ જામનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો. સમગ્ર રાજ્યમાં દારૂ અને જુગાર તેમજ ડ્રગ્સની બદીઓ અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ કરવામાં આવે તેવી માંગણી કરાઈ. જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમની આગેવાનીમાં વિવિધ દૂષણો ડામવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. કલેક્ટરને આવેદન આપ્યું હતું. આ તરફ સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સમર્થન આપી રજૂઆત કરી. સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ, ડ્રગ્સ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરવા માંગ કરી. આ બાજુ અરવલ્લીમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચી. અહીં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિવિધ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા. ભાજપની ચિંતન શિબિરને નાટક ગણાવી. બીજી તરફ કોંગ્રેસની ચાલુ સભામાં વીજળી બંધ થઈ ગઈ હતી, જેથી ચાવડાએ કટાક્ષ કર્યો કે સરકાર કોંગ્રેસની જન આક્રોશ યાત્રાથી ડરી ગઈ છે. લોકોને મળી રહેલા આવકારથી સરકારનો ફ્યુઝ ઉડી ગયો છે. રાજકોટ શહેરના અમ્રપાલી બ્રિજ બન્યાના 4 વર્ષમાં જ ભ્રષ્ટાચાર રૂપી પાણી ટપકવા લાગ્યું. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજ પાણી ટપકવા લાગતા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. ગુરુવારે સવારે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અમ્રપાલી બ્રિજ પાસે પહોંચી ગયા. કોંગ્રેસના નેતાઓ હાથમાં અમ્રપાલી બ્રિજની સફાઈ ઝુંબેશ કાર્યક્રમમાં બેનર, તગારા, પાવડા સાથે બ્રિજ ખાતે પહોંચ્યા. બ્રિજમાં સતત પાણી ટપકતા કિચડનું સામ્રાજ્ય છે, જેથી અનેક લોકો બ્રિજમાં સ્લીપ થઈ રહ્યા છે. જેથી વોર્ડ નંબર 2ના કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના નારા લગાવી હલ્લાબોલ કર્યો, જેથી સવારમાં બ્રિજ પાસે ટ્રાફિક જામ થઈ ગયો. આ અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી. પોલીસની બસમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. થોડીવાર માટે તો ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા. હાલ ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ સહિતના દૂષણો મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મોરચો ઉપાડ્યો છે. રાજ્યભરમાં કોંગ્રેસ પણ આ મુદ્દે રોડ પર આવી ગઈ છે. ત્યારે હવે વિપક્ષ જ નહીં, સત્તા પક્ષ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી ડ્રગ્સ ગાંજાના ખુલ્લેઆમ વેચાણ મુદ્દે મેદાને આવ્યા. સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ અંગે સરકારને પત્ર લખ્યો, જેમાં ઉલ્લેખ કરાયો છે કે સૂર્યપુર ગરનાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જગતનાકા સુધી આવેલ ઓવરબ્રિજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે અફીણ, ગાંજો, ડ્રગ્સનું ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થાય છે. આ કામ પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ધોરણે કેટલાક દિવસોમાં ઉકેલ લાવવા માંગો છો તેનો લેખિતમાં જવાબ આપવા માંગણી કરી. આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી, વસવાટ કરે એવું નથી, પણ એમના ધંધા પણ 2 નંબરના છે. દારૂ, જુગાર, ડ્રગ્સ, ગાંજા, અફીણ, અનેક પ્રકારના ન્યુસન્સ એ લોકો પીવે પણ છે અને વેચે પણ છે. બધાને આ પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે, પરંતુ આ પ્રશ્નનો હલ કાયમી રીતે થતો નથી અને એટલા માટે મેં પત્ર લખ્યો. વલસાડના ધરમપુરમાં આવેલા રાજચંદ્ર આશ્રમમાં રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીપ પ્રાગટ્ય કરી ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો. 3 દિવસ સુધી ચાલનારી આ શિબિરમાં વેલકમ બેક. બિલ ભરવા છતાં વીજ પુરવઠો બંધ કરતા હોબાળો મચ્યો. અરવલ્લીના ભિલોડાના ગ્રાહકોનો મોટો આક્ષેપ. યુજીવીસીએલ સામે ગ્રાહકોએ આરોપ મૂક્યા અને હોબાળો કર્યો. બિલ ભરવા છતાં કેટલાક વિસ્તારની લાઇટ કાપી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ભિલોડા વીજ કંપની કચેરી આગળ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો. તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવા માટે ગ્રાહકોએ માંગ કરી છે. બિલ ભરવામાં આવ્યું છતાં પણ ગ્રાહકોને વીજળીથી વંચિત રાખવામાં આવ્યા છે. આખરે કેમ, તે એક મોટો સવાલ. અમારું લાઇટ બિલ ભરાઈ ગયું હોવા છતાં પણ અમારી ગામની અમુક વિસ્તારોની લાઇટ બંધ કરેલ છે. તેથી જીબી વાળાઓને વિનંતી છે કે લાઇટ સત્વરે ચાલુ કરવા વિનંતી.
યુજીવીસીએલ કચેરી સામે ગ્રાહકોએ હલ્લાબોલ કર્યો અને તેમણે માંગ કરી કે તાત્કાલિક વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવે. કેટલાક એવા વિસ્તારો છે જ્યાં વીજ પુરવઠો કાપવામાં આવ્યો છે. આખરે કેમ તે હજુ નથી સમજાતું અને વીજ કચેરી તરફથી કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા હજુ સુધી સામે નથી આવી કે આખરે બન્યું શું છે. તાત્કાલિક વીજ પુરવઠો આખરે કેમ શરૂ નથી કરવામાં આવતું તે એક મોટો સવાલ. સુરતથી સમાચાર. હાટ બજારના વેપારીઓ રોડ પર ઉતર્યા. રોડ વચ્ચે બેસી ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો. દરરોજ બજાર ભરાતા સ્થાનિક વેપારીઓને મુશ્કેલી પડતા જ ફક્ત શુક્રવારે બજાર ભરાતી હતી. રાજ્યધોરી માર્ગ 65 પર ચક્કાજામ કરાયો. ચોરી, છેડતી જેવા બનાવો વધ્યા હોવાનો પણ આરોપ. બીજી તરફ હાટ બજારના વેપારીઓનું કહેવું છે કે સસ્તું વેચીએ છીએ જેથી ખટકે છે. આ જામ કરવાનું કારણ એ છે કે આ પહેલાં શુક્રવારી ચાલતી હતી હાટ બજાર, જેના કારણે વેપારીઓને નુકસાન તો થતું જ હતું, પણ સાથે સાથે બાઇક ચોરી, મોબાઈલ ચોરી, છોકરીઓની છેડતી એ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસે દિવસે વધતી ગઈ છે. જેના કારણે મેં મામલતદારને જાણ કરી તો મામલતદારે મને જણાવ્યું કે મારી અંદરમાં નહીં આવે. પછી મેં પંચાયતમાં 200 થી 300 માણસ સાથે પંચાયતમાં અરજી આપવા ગઈ તો કે સારું અમને 1 મહિનાનો ટાઈમ આપો. તમને 1 મહિનાનો અમે ટાઈમ આપ્યો, કોઈ એક્શન નહીં લીધું. એટલે આજે અમે ફરી પંચાયતમાં ગયા તો કે સારું અમે નોટિસ કરશું, તમે અમને ટાઈમ આપો. પણ કેટલોક ટાઈમ આપી? એ ઘણા સમયથી આ જે હોટ બજાર ભરાય છે એના લીધે બધી દુકાનવાળાના ધંધા ઠપ થઈ ગયા છે. દુકાનના ભાડા બી નહીં નીકળતા ને ધંધા બી નથી થતા અને ચોરી, લૂંટફાટ આ બધું આ મેળાના લીધે જ થાય છે. એના માટે અમે બધા રોડ પર આવેલા છે. 8 વર્ષ લગભગ 7-8 વર્ષ થયા ત્યાંથી ચાલતી છે. એ પછી મંગળવારી ચાલુ થઈ, બુધવારી ચાલુ થઈ, ગુરુવારી ચાલુ, બધી ચાલુ. અમારી જુમ્માવારી છે ને સક્સેસફુલ છે, મતલબ કે પબ્લિક આવે છે, વેપારી પણ આવે છે ને ઘણા લોકોને ફાયદો પણ થાય છે. એટલે અમુક વેપારીને તકલીફ પડે છે. એમાં મોટા ભાગે મારવાડી લોકોને વધારે ફરક પડે છે. હું ના નથી કહેતો, પણ એની જગ્યાએ મારવાડી કરતા વસ્તુ સસ્તું મળે છે એટલે એ લોકો પબ્લિક આવતી જાય. એમાં અમારો વાંધો નહીં. અમદાવાદથી સમાચાર. એસઆઈઆરની કામગીરીની સરળતા માટે વિશેષ કેમ્પ. અમદાવાદ જિલ્લાની મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીમાં આ કેમ્પ યોજાશે. 29 અને 30 નવેમ્બરના કેમ્પનું આયોજન 29 નવેમ્બરના રોજ બપોરના 12 થી 5 વાગ્યા સુધી સમય નિર્ધારિત કરાયો છે. 30 નવેમ્બરના 10 થી 5 વાગ્યા સુધીનો કેમ્પ રહેશે. લોકો ફોર્મ ભરીને પરત કરી શકશે. શહેરી વિસ્તારોમાં દરેક વિધાનસભા મત વિસ્તારમાં ઓછામાં ઓછું એક સ્થળ પર ઈસીઆઈની નવી મોડિફાઈડ એપ્લિકેશન હશે. ઓનલાઈન ઉપલબ્ધ આ એપ્લિકેશન હશે. 2002ની યાદીમાં નામ શોધવામાં મદદ જોઈએ તો કર્મચારીઓ તમારી મદદ કરશે. જે પણ વ્યક્તિ પોતાનું એન્યુમરેશન ફોર્મ જમા કરાવવા જશે તો ત્યાં ફોર્મ જમા કરાવવાની સાથે સાથે પોતે પુરાવા જમા કરાવવા ઈચ્છતા હોય તો એ પણ જમા કરાવી શકશે. અને 2002ની યાદીમાં પોતાનું નામ શોધવા માટે એમને હેલ્પની જરૂર હોય તો એ પણ એમને મદદ આપવામાં આવશે. બનાસકાંઠાની ધાનેરા પોલીસે રિક્ષામાંથી માદક દ્રવ્ય ઝડપી પાડ્યું. નેનાવા બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન 47.100 ગ્રામ માદક દ્રવ્ય ઝડપાયું. 3,52,550ના મુદ્દામાલ સાથે 3 આરોપીની અટકાયત કરાઈ છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ થાય એ પહેલા માદક દ્રવ્ય પોલીસે ઝડપી પાડ્યું. ધાનેરા પોલીસની સક્રિયતાથી અનેકવાર દારૂ અને માદક દ્રવ્ય ઝડપાયું છે. બનાસકાંઠામાં પોલીસને મોટી સફળતા મળી છે. 47.100 ગ્રામ માદક દ્રવ્ય ઝડપી પાડવામાં આવ્યું, જેની કિંમત 3 લાખથી પણ વધુ 3,52,550નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ધાનેરા પોલીસે આ મોટી સફળતા મેળવી છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.